સુરતના ઓલપાડ ટાઉનમાં ચકચારિત જમીન દલાલ યુવકની હત્યા થયાનો મામલો સામે આવ્યો છે। સુરત જિલ્લા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા એક સગીર સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા। ગુનાનો મુખ્ય આરોપી ઇસ્માઇલ શેખ હજુ પોલીસ પકડથી દૂર છે, જ્યારે આરોપી ઇસ્માઇલ શેખે જમીન મેટરમાં ભાડુતી માણસોને સોપારી આપી જમીન દલાલ યુવકની હત્યા કરાવી હોવાનું ખુલ્યું હતું। સુરત જિલ્લાના ઓલપાડ ટાઉનના પરા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી સાથે જોડાયેલ 30 વર્ષીય અંજર અલી હૈદર અલી મલિકની ગત 25 તારીખના રોજ મોડી રાત્રે 4 જેટલા ઈસમોએ ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી અને બાદમાં મોપેડ લઈ ભાગી ગયા હતા। બનાવને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા લોહીથી લથપથ હાલતમાં અંજર અલી મલિકનો મૃતદેહ પડ્યો હતો અને મૃતદેહની બાજુમાંથી એક રિવોલ્વર મળી આવી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈને સુરત જિલ્લા પોલીસે હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। ગત 25 જાન્યુઆરીના રોજ ઓલપાડના પરા મહોલ્લામાં એક અંજર અલી હૈદર અલી મલિક ઉંમર વર્ષ 30ની 4 અજાણ્યા ઈસમોએ રાત્રે વહેલી સવારે 3 થી 3:30ના અરસામાં જે નિર્મમ હત્યા કરી હતી, એના અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં IPC 302, 34, 114 અને આર્મ્સ એક્ટની કલમ 25 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ગુનાની ગંભીરતાને સમજી ટેકનિકલ નોન ટેકનિકલ તમામ પ્રયત્નો સુરત રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલ અને એમાં અમુક લીડને આધારે સુરત સિટીમાં પણ આરોપી હોવાની જે માહિતી હતી, તેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા એ જ દિવસથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, સુરત રૂરલ ક્રાઇમ બ્રાન્ચ, સુરત રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની 6 થી વધુ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અને આરોપીઓને પકડવા માટે સતત કાર્યરત હતી। સુરત જિલ્લા પોલીસે મહારાષ્ટ્રના ભુસાવલ અને સુરતના પલસાણા ખાતેથી ગણતરીના જ કલાકોમાં જ જમીન દલાલ યુવકની હત્યામાં સંડોવાયેલ એક સગીર સહિત 4 યુવકોને દબોચી લીધા હતા। ઝડપાયેલ હત્યારાઓની પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા તમામ પોપટની જેમ બોલવા લાગ્યા હતા અને હત્યાની સોપારી ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ઘોડાવાળા અહમદ શેખે જૂના જમીન પ્રકરણમાં જમીન દલાલ અંજર મલિકનું કાસળ કાઢી નાખવા પૈસા અને જેલમાંથી છોડાવી આપવાની સોપારી આપી હતી। ટેકનિકલ વિષય અને નોન ટેકનિકલ બંનેને આધારે તથા મરણ જનારની વ્યવસાયિક અને પારિવારિક માહિતી તમામ એકઠી કરતા સુરત શહેર અને સુરત રૂરલની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે તથા પંકજ ઉર્ફે પંક્યો મહેન્દ્ર સેંડાણે આ બંનેની ભૂસાવળ મહારાષ્ટ્રથી ધરપકડ કરેલ છે તથા અન્ય 2 ઈસમો સાહિલ જીતેશ મગનભાઈ પટેલ તથા એક બાળ કિશોરની પલસાણા નજીકથી સુરત LCB અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરેલી છે અને આ ગુનામાં જે મૂળ ષડયંત્ર ઘડનાર છે આ 4 જણાને અંજર અલીને મારવા માટેનું જેણે કામ સોંપેલ હતું એ વ્યક્તિ ઇસ્માઇલ અહેમદ શેખ સુરતના રાંદેરના રહેવાસી છે। એણે આ 4 વ્યક્તિને અંજર અલીને પૈસા આપી અને મારવાનું કહેલ હતું। આ આરોપી ઇસ્માઇલ અહેમદ શેખ હજી ફરાર છે। પૈસાની લાલચે આ ગુનાના 4 આરોપીઓએ કાવતરું રચી જમીન દલાલ અંજર મલિકને વિશ્વાસમાં લઈને મોકો મળતા જ 25 થી વધુ ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં ભાગી ગયા હતા। હાલ તો સુરત જિલ્લા પોલીસે સોપારી લઈ ખૂન કરનાર રાકેશ ઉર્ફે બાળા એકનાથ મોહિતને તેમજ પંકજ ઉર્ફે પંક્યા, સાહિલ પટેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરી એક મોપેડ, 4 મોબાઈલ સહિત 70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સોપારી આપનાર ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ઘોડાવાળા અહેમદ શેખને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપવા તજવીજ હાથ ધરી હતી। આ તમામ આરોપીઓનું જો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો પંકજ સેંડાણે હજી ડિંડોલી અને ઉધનાના 2 ગુનામાં વોન્ટેડ છે તથા રાકેશ ઉર્ફે બાલાની વિરુદ્ધમાં 6 જેટલા ગુના મારામારી અને રાયોટિંગના દાખલ થયેલ છે। પંકજ સેંડાણે વિરુદ્ધમાં 6 ગુના દાખલ થયેલ છે। સાહિલ પટેલ વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલ છે અને એક આ બાળ કિશોરને પોતાનું શેલ્ટર માટે, આશ્રય માટે આ આરોપીઓ લઈ આવેલ હતા। પોલીસે આ ગુનામાં એક મોપેડ, 4 મોબાઈલ અને રોકડા મળી કુલ 70,460નો મુદ્દામાલ પણ કબજે કરેલ છે।
આ ગુનાને અંજામ આપવાનો હેતુ જ્યાં સુધી લાગે વળગે છે તો ઇસ્માઇલ શેખ અને અંઝર અલી બંને સાથે જ જમીનના ધંધામાં કામ કરતા હતા અને પોલીસને મળેલ માહિતી પ્રમાણે એકાદ જમીનમાં બંને ભાગીદાર પણ હતા. અત્યારે એટલો વિષય ક્લિયર થયેલ છે કે બંને વચ્ચે આ જમીન અથવા પૈસાની લેતી દેતી બાબત તે જે ઝઘડો હતો એમાં આ વિષય ઊભો થયેલ છે અને મરણ જનાર અંજર અલીની ઇસ્માઇલ અહેમદ શેખે આ આરોપીઓ મારફતે હત્યા કરાવેલી છે. સ્પેસિફિક ડિટેલ જ્યારે ઇસ્માઇલ અહેમદ શેખ પકડાશે ત્યારે જ ખબર પડશે, પણ આ ધંધાકીય લેવડ દેવડનો જ વિષય છે એ સ્પષ્ટ અત્યારે થાય છે. આગળની તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ ઇસ્માઇલ શેખની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે એ માટે તમામ ટીમો કાર્યરત છે. બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, ઓલપાડ.